હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છીએ એક્ટર અને સિંગર એવા જિગ્નેશ કવિરાજ વિશે। તે તેમનું સપનું પૂરું કરવા માટે બસ સ્ટેન્ડમાં સૂતા હતા, સ્કૂટરમાં તો પ્રોગ્રામ કરવા જતા હતા। તો દોસ્તો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોની અંદર। તો લોકોના દિલમાં વસતા જિગ્નેશ કવિરાજ, તો વાત કરીશું તેમના જન્મથી લઈને સંઘર્ષ જીવનની કહાની વિશે। તો આ વાર્તાની શરૂઆત થાય છે 3 સપ્ટેમ્બર 1988થી, જ્યારે મહેસાણાના ખેરાલુમાં હસમુખભાઈ બારોટના ત્યાં જિગ્નેશ કવિરાજનો જન્મ થયો હતો। નાનપણમાં તેઓ પિતા અને કાકા સાથે ભજનમાં જતા। તેઓ નાનપણથી જ મણિરાજ બારોટના મોટા ફેન હતા। તેમના જેવી રીતે ગાવું, સ્ટાઇલ કરવી તેમને ખૂબ જ પસંદ હતી। તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી। તેઓને ગાવાનો ખૂબ શોખ હતો। તેઓ ગમે ત્યાં હોય, કે પછી લગ્ન પરની લારી પરનો બેન્ડ હોય, કે તેમના મહોલ્લામાં હિંગાદ નવરાત્રિ હોય, ત્યાં જઈને તેમને તેઓ પૂછતા, એક ગીત ગાવા દેશો? અને ગાતા। આવી જ રીતે એકવાર મહોલ્લામાં લગ્ન હતા, અને આરોહી સ્ટુડિયોના કમલેશભાઈએ એક ગાવાનો તેમને મોકો આપ્યો। જ્યારે બ્રેક પડ્યું ત્યારે તેમણે મણિરાજ બારોટનું એક ગીત લીલી તુવેર સૂકી તુવેર એ ગાયું હતું। કમલેશભાઈને તે ખૂબ પસંદ આવ્યું। તેમણે જિગ્નેશ કવિરાજના પિતાની એક મુલાકાત કરી, જિગ્નેશનું આલ્બમ બનાવવાની વાત કરી, અને જિગ્નેશ કવિરાજનું એક બાળ કલાકાર તરીકે માત્ર 13 વર્ષની ઉંમરે એક પ્રથમ આલ્બમ આવ્યું, જેનું નામ હતું દશામાની મહેર। જિગ્નેશ કવિરાજના અભ્યાસની વાત કરીએ તો તેમણે ધોરણ 8 સુધી જ અભ્યાસ કર્યો છે। ત્યારબાદ તેમનું લક્ષ્ય સંગીતમાં જ જઈ રહ્યું હતું, પરંતુ તેમના પિતાનું કહેવું હતું કે જિગ્નેશ ભણવામાં પણ ધ્યાન આપે, એટલે તેઓ રિસાઈને માત્ર 16-17 વર્ષની ઉંમરે મામાને ઘેર અમદાવાદ જતા રહ્યા। ત્યાં મામાના ભેગા તેઓ 2 વર્ષ રહ્યા। ત્યાં તેઓ ગોઝારિયામાં દશરથ દરબારના ગ્રુપમાં ગાવા લાગ્યા। ત્યારબાદ તેઓ નાના કાર્યક્રમોમાં જતા। તેમનો પહેલો પ્રોગ્રામ બોરીસણા ગામમાં હતો। ત્યાં તેઓ અને 2 ટોલી તેમજ એક કેશિયાવાળો તેમ તે 4 લોકો હતા, અને ચારે જણા વચ્ચે તેમનો પ્રથમ પુરસ્કાર 1500 રૂપિયા હતો। ઘણીવાર તેમના પિતા તેમને સ્કૂટરમાં બેસાડીને કાર્યક્રમોમાં ગાવા લઈ જતા। તો ક્યારેક કાર્યક્રમ રાત્રે પૂરો થાય તો બસ ન મળે, એટલે ગોઝારિયા ચોકડી બાંકડા ઉપર સૂઈને તેમણે ઘણી રાતો વિતાવી છે। આ ઉપરાંત તેમણે ઘણા કલાકારોના થેલા પણ ઊંચક્યા છે, તેમની ગાડીઓના કાચ પણ સાફ કર્યા છે, અને પ્રોગ્રામોમાં પાણી પણ પીવડાવ્યું છે। અને આટલું કર્યા પછી પણ રાત્રે પ્રોગ્રામમાં 4 વાગે ગાવાનો મોકો મળે તો મળે। તે વખતે કમલેશ બારોટનું બહુ નામ હતું। કમલેશ બારોટ કાર્યક્રમોમાં મોડા પડે તો તેમને ગાવા મળતું। તે વખતે વિક્રમસિંહ બાપુ દ્વારા એક કાર્યક્રમનું આયોજન થયેલું, ત્યારે મનોજ ધ્રુવી વિડીયો શૂટિંગ માટે આવેલા। ત્યારે જિગ્નેશ કવિરાજે મણિરાજ બારોટનું તમારા હમ ગાયેલું, અને તે ગીત મનોજભાઈને પસંદ આવી જતાં તેમણે જિગ્નેશ કવિરાજને લઈને એક કેસેટ બનાવેલી। તો દોસ્તો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બધા જ કલાકારોની માહિતી તમને મળી રહે। જય માતાજી।